સો મિત્રો, તો હું તરંગોના થોડા કન્સેપ્ટ્સ આજે શીખવું છું અને ત્યારબાદ આપણે તરંગોના આધારિત એમસીક્યુ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીશું. મિત્રો, મારો અવાજ બરાબર આવે છે? હા સર. ઓકે. ઓકે. સૌથી પહેલી વાત, તરંગ સમીકરણ y બરાબર a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ જો ધન એક્સ દિશામાં પ્રસરણ થતું હોય તો ઓમેગા ટી માઇનસ કે એક્સ કરવું, અને જો ઋણ એક્સ દિશામાં પ્રસરણ થતું હોય તો ઓમેગા ટી પ્લસ કે એક્સ કરવું. ઘણીવાર કે એક્સ ઓમેગા ટી માઇનસ કે એક્સ ના બદલે કે એક્સ માઇનસ ઓમેગા ટી પણ ઘણીવાર લખાતું હોય છે. તો ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ ચાલે, એટલે ઘણીવાર કે એક્સ પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પણ ચાલે. ઉલટું પણ ઘણીવાર બને. અથવા એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પણ ચાલે. પણ ઋણ એક્સ દિશામાં પ્રસરણ થતું હોય તો y બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ જો ઋણ એક્સ દિશામાં તરંગનું પ્રસરણ થતું હોય તો આ તરંગ સમીકરણ છે. સાઇનના બદલે કોસાઇન વિધેય પણ ચાલે, એ પણ તમે જાણો છો. સાઇનના બદલે કોસાઇન વિધેય પણ ચાલે. આપણને ખબર છે કે તરંગ ઝડપ v બરાબર f લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા બાય કે પણ લખી શકાય, જ્યાં ઓમેગા બરાબર 2 f અને કે બરાબર 2 બાય લેમ્ડા તમે જાણતા હશો. આ જે છે એ કોણીય આવૃત્તિ છે, અને આ જે છે એ તરંગ સદિશ છે. તો મિત્રો, તરંગ સમીકરણ, તરંગ ઝડપ આપણે જાણીએ છીએ. હવે તરંગ ઝડપ વિશે થોડી વધારે વાત કરીશું. આપણે આ ચેપ્ટરની અંદર માત્ર યાંત્રિક પ્રકારના તરંગોની વાત કરીશું. તો મિત્રો, યાંત્રિક તરંગો એટલે જેના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક હોય. તો ચાહે લંબગત તરંગ હોય કે સમગત તરંગ હોય, યાંત્રિક તરંગોના પ્રસરણ માટે માધ્યમના બે ગુણધર્મ આવશ્યક છે. કયા કયા બે ગુણધર્મો કોઈને યાદ છે? એક છે સ્થિતિસ્થાપકતા અને બીજો ગુણધર્મ છે જડત્વ. તરંગ પ્રસરણમાં આ બે ગુણધર્મ મહત્વનો ભાગ ભજવતો હોય છે.
સ્થિતિસ્થાપકતા અને જડત્વ. હવે મિત્રો, યાંત્રિક તરંગો પણ બે પ્રકારના હોય, લંબગત અને સંગત. 10-15 મિનિટ થોડું રિવિઝન થશે તમારે, કારણ કે કદાચ થોડા ફંડામેન્ટલ ભૂલી ગયા હો 11th, તો આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે. મિત્રો, લંબગત તરંગો આપણને ખબર છે કે લંબગત તરંગોમાં જ્યારે લંબગત તરંગો માધ્યમમાંથી પસાર થાય ત્યારે આકારમાં ફેરફાર થતો હોય છે, અને આકાર વિકૃતિ તો માત્ર ઘન માધ્યમમાં જ શક્ય છે. લંબગત તરંગોનું પ્રસરણ માત્ર અને માત્ર ઘન માધ્યમમાં જ શક્ય છે. જ્યારે સંગત તરંગો માધ્યમમાંથી પ્રસારિત થાય ત્યારે કદ વિકૃતિ અને કદ પ્રતિબળ ઉત્પન્ન થાય છે, અને એ તો બધા જ માધ્યમમાં શક્ય છે. એટલે એનો મતલબ કે સંગત તરંગો ઘન અને તરલ એમ બંને પ્રકારના માધ્યમમાં પ્રસરી શકે છે, જ્યારે લંબગત તરંગો માત્ર ઘન માધ્યમમાં જ પ્રસરણ પામે છે. હવે લંબગત તરંગો જ્યારે ઘન માધ્યમમાં પ્રસરતા હોય ત્યારે એવું માલુમ પડે છે કે આ તરંગોની ઝડપ બે બાબત પર આધારિત છે. આ તરંગોની ઝડપ એના તણાવ બળ અને રેખીય ઘનતા, આ બે બાબત પર આધારિત છે. તો આનું સાદરૂપ આપતા આપણને એવું માલુમ પડે છે કે લંબગત તરંગોની ઝડપ √T/μ, જ્યાં T એટલે ઘન માધ્યમ, રેખીય માધ્યમ, દોરી જેવા રેખીય માધ્યમ પર ઉદ્ભવતું તણાવ બળ, અને મ્યુ એટલે એની રેખીય દળ ઘનતા. તો આ લંબગત તરંગોની વાત થઈ. લંબગત તરંગો આવે ને તો આંખ મીચીને √T/μ તમે સૂત્ર વાપરી શકો, જ્યાં મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દળ, એટલે T તણાવ બળ છે અને મ્યુ એટલે રેખીય દળ ઘનતા. એટલે કે M/L છે. પણ મિત્રો, સંગત તરંગ જ્યારે તરલ માધ્યમમાં પ્રસરતા હોય ત્યારે એનો વેગ બે બાબત પર આધારિત છે. તરલ માધ્યમ કે ઘન માધ્યમ કોઈ પણ પ્રસરતા હોય તો એ સ્થિતિસ્થાપકતા એટલે કે સ્થિતિસ્થાપક અંક અને એ ઘનતા પર આધારિત છે. તો આનું સાદુરૂપ આપતા એવું માલુમ પડે છે કે સંગત તરંગોની ઝડપ E/ρ થાય. પણ વાત એ પ્રમાણે સંગત તરંગો બે શક્યતાઓ છે, ઘન માધ્યમમાં પણ પ્રસરી શકે અને તરલ માધ્યમમાં પણ પ્રસરી શકે. તો જો મિત્રો એ ઘન માધ્યમમાં પ્રસરતા હોય સંગત તરંગો, તો સ્થિતિસ્થાપક અંક તરીકે યંગ મોડ્યુલસ લેવો પડે. તો ઘન માધ્યમમાં સ્થિતિસ્થાપક અંક તરીકે યંગ મોડ્યુલસ લેવો પડે, અને આવા સંજોગોમાં ઝડપનું સૂત્ર, તરંગોની ઝડપનું સૂત્ર √y/ρ થશે. પણ જો તરલ માધ્યમમાં પ્રસરણ થતું હોય તો સ્થિતિસ્થાપક અંક તરીકે બલ્ક મોડ્યુલસ લેવું પડે, અને આવા સંજોગોમાં તરંગ ઝડપ √બલ્ક મોડ્યુલસ બાય ઘનતા થશે. હવે મિત્રો, પર્ટિક્યુલરલી ધ્વનિ તરંગોની વાત કરીએ. જો ધ્વનિ તરંગોની વાત કરીએ પર્ટિક્યુલરલી, તો જ્યારે તરલ માધ્યમમાં, હવા જેવા તરલ માધ્યમમાં ધ્વનિ તરંગો જ્યારે પ્રસરતા હોય, હવા જેવા તરલ માધ્યમમાં જ્યારે ધ્વનિ તરંગો પ્રસરતા હોય ત્યારે લાપ્લાસ, સૌથી પહેલા ન્યૂટને ધારણા કરી હતી કે ભાઈ આ ધ્વનિ તરંગોનું પ્રસરણ છે ને એ સમતાપી પ્રક્રિયા છે, તો સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ લેવો જોઈએ. તો ન્યૂટને એવી ધારણા કરી કે આ ધ્વનિ તરંગોની પ્રક્રિયા, પ્રસરણની પ્રક્રિયા સમતાપી છે, અને સમતાપી બલ્ક મોડ્યુલસનું મૂલ્ય દબાણ જેટલું, એવું આપણે સાબિત કરેલું છે.
તો હવે સૂત્ર બનશે √p/ρ, પણ આ સૂત્ર પરથી જો ઝડપ ધ્વનિ તરંગોની હવામાં ઝડપ માપવામાં આવી તો માલુમ પડ્યું કે એ તો 280 મળે છે, અને વાસ્તવમાં ધ્વનિ તરંગોની હવામાં ઝડપ લગભગ 332 આસપાસ હોય છે. તો એનો મતલબ કે આમાં કંઈક લોચો છે આ સૂત્રમાં. પછી લાપ્લાસે સુધારો કર્યો. લાપ્લાસનો સુધારો, એને કીધું કે ભાઈ આ જે ઘટના છે ને ધ્વનિ તરંગોની પ્રસરણની, એ સમતાપી નથી પરંતુ સમોષ્મી છે. તો અને સમોષ્મી બલ્ક મોડુલસ બી બરાબર ગામા પી લેવો જોઈએ, અને સૂત્ર બનશે ધ્વનિ તરંગોની ઝડપ √γp/ρ બનશે, અને એના પ્રમાણે આન્સર આવે છે 332. એના પ્રમાણે 331 સમથિંગ આવી જાય છે. તો મતલબ કે આ સૂત્ર સાચું છે. તો આમ સાબિત થાય છે મિત્રો, ધ્વનિ તરંગોની જે ઝડપ છે એ √γp/ρ છે. મિત્રો, ધ્વનિ તરંગો √γp/ρ છે. તો એના પરથી બીજી અમુક ચર્ચાઓ કરીએ. મિત્રો, વાયુ માટે પીવી બરાબર μRT. તો આના પરથી તમને કદાચ એ પણ ખબર હશે કે આપણે આદર્શ વાયુના વિવિધ સ્વરૂપમાં P બરાબર RT ρ/ અણુભાર એવું પણ સાબિત કર્યું હતું. તો P/ρ ના બદલે આપણે RT/ અણુભાર મૂકી શકીએ. તો ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર ગામા RT/ અણુભાર. જ્યાં તમારે એ યાદ રાખવું જોઈએ કે ગામા ખરેખર શું હતું યાદ છે ને, તો વાયુ માટે CP/CV નો ગુણોત્તર, એટલે કે F+2/F હતું. ને m0 એ વાયુનો અણુભાર છે. તો મિત્રો, આ ધ્વનિ તરંગોની જે ઝડપ છે એનું એ માત્ર ધ્વનિ તરંગોની ઝડપ એ તાપમાન ઉપરાંત વાયુના પ્રકાર પર આધારિત છે. વાયુ માટે ગામાનું મૂલ્ય CP/CV નો ગુણોત્તર કેટલો છે એના પર પણ આધારિત છે. મિત્રો, આપણે ત્યારબાદ જડિત આધાર પરથી થતું પરાવર્તન ભણ્યા. તરંગનું પરાવર્તન જડિત આધાર પરથી તરંગનું પરાવર્તન, એટલે માની લો કે કોઈ જડિત આધાર છે અને ત્યાં તરંગ ભટકાય છે, તો જો એ શૃંગ સ્વરૂપે ભટકાતો હોય તો ગર્ત સ્વરૂપે પાછો આવે. એટલે જો આપાત ઇન્સિડન્ટ તરંગ સમીકરણ y બરાબર a sin ωt માઇનસ kx હોય, કારણ કે ધન x દિશામાં છે, તો પાછા ફરતી વખતે એક તો ધનના બદલે ઋણ x થાય, એટલે a sin ωt પ્લસ kx થઈ જાય, અને ઉપરાંત કળામાં પાઈ જેટલો વધારો થાય એટલે પ્લસ પાઈ, કળામાં પાઈ જેટલો વધારો થાય એટલે પ્લસ પાઈ, પણ સાઇન પાઈ પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા થાય. અહીંયા ખરેખર તો પ્લસ પાઈ આવે, પણ સાઇન પાઈ પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા થાય. ઇન શોર્ટ, જડિત આધાર પરથી પરાવર્તન પામતી વખતે આ કાઉન્સની અંદર પણ નિશાની ઉલટાવી પડે અને બહારની સાઈડ પણ નિશાની ઉલટાવી પડે. કાઉન્સની અંદર અને બહાર બંને સાઈડ નિશાની તમારે ઉલટાવી દેવી પડે જડિત આધાર પરથી જો તરંગનું પરાવર્તન થતું હોય.
અને મુક્ત આધાર પરથી જો પરાવર્તન થતું હોય તો શૃંગ શૃંગ સ્વરૂપે ગત ગત સ્વરૂપે પાછું આવે. અર્થાત કળામાં પાઈ જેટલો વધારો નહીં થાય, પણ તરંગ પ્રસરણની દિશા તો બદલાઈ જશે ને. તો જ્યારે મુક્ત આધાર પરથી તરંગનું પરાવર્તન થાય તો વાય ઇન્સિડન્ટ બરાબર ધારો કે એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ હોય, તો પાછા રિફ્લેક્ટેડ તરંગ માટે શું આવે? એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ આવશે, પણ પ્લસ પાઈ નહીં આવે, એટલે આગળ માઇનસ લખવાની જરૂર નથી, ખાલી કાઉન્સમાં ચેન્જ થશે. તો મિત્રો, જડિત આધાર પરથી તરંગનું પરાવર્તન, મુક્ત આધાર પરથી તરંગનું પરાવર્તન ભણ્યા હતા. ત્યારબાદ આ ચેપ્ટરમાં સ્થિત તરંગો નામનો ટોપિક આવ્યો હતો. તો મિત્રો, સ્થિત તરંગ વિશે પણ આખી વાતચીત કરી લઈએ. તો મિત્રો, તમને ખબર છે કે સમાન કંપ વિસ્તારના અને સમાન આવૃત્તિવાળા પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોનું સંપાતીકરણ થાય. સમાન કંપ વિસ્તાર, સમાન આવૃત્તિવાળા પરંતુ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોનું સંપાતીકરણ થાય તો પરિણામ સ્વરૂપ જે તરંગ તમને મળે છે એ પ્રગામીપણાઓ એટલે સતત આગળ વધવાનો ગુણધર્મ ગુમાવી બેસે છે અને માધ્યમમાં સ્થિર ભાત રચે છે. પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે તરંગો અને માધ્યમમાં સ્થિર ભાત રચે છે. તો આવા તરંગોને સ્થિત તરંગો કહેવાય. શું કામ સ્થિત કહેવાય? કારણ કે એ આગળ વધવાનો ગુણધર્મ ગુમાવી ચૂક્યા છે, માધ્યમમાં સ્થિર બની ચૂક્યા છે. એટલા માટે આવા તરંગોને સ્થિત તરંગો કહેવાય. તો બિરેન ગોહેલ, બિરેન શું કરે છે બકા? બિરેન? હા સર. શું કરે છે બકા તું? કઈ નહીં સર. કોણ છે તારી બાજુ વાતચીત કરે છે ક્યારનો? અરે સર, એ તો મમ્મી ચા આપે. અચ્છા. તો સમાન કંપ વિસ્તાર, સમાન આવૃત્તિ વાળા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તેવા બે તરંગો સંપાત થાય તો જે પરિણામ સ્વરૂપ જે સમીકરણ મળે છે તરંગનું, એ કંઈક આવું મળે છે. પ્લસ ઓર માઇનસ 2a sin kx cos ઓમેગા ટી, અથવા આવું પણ બની શકે કે y બરાબર પ્લસ ઓર માઇનસ 2x cos kx sin ઓમેગા ટી પણ શક્ય બને. આ બંને સ્થિત તરંગના જ સમીકરણ છે. તો ધીઝ આર ધ ઇક્વેશન. પણ આપણે હાલના તબક્કે સ્થિર તરંગનું વ્યાપક સમીકરણ y બરાબર 2a sin kx cos ઓમેગા ટી વિચારીશું. તો y બરાબર આ 2a sin kx cos ઓમેગા ટી વિચારીએ તો મિત્રો આટલો જે ભાગ છે એ આપણા માટે શું બની જશે? કંપ વિસ્તાર બની જાય. આટલો જે ભાગ છે એ કંપ વિસ્તાર બનશે અને આ જે કોસ ઓમેગા ટી છે એ હજી એવું દર્શાવે છે કે કણો હજી શું કરે છે? તો કે ભાઈ આ સાઇન વિધેય કે કોસાઇન વિધેય તો આપણને ખબર કે સરળ આવત ગતિ દર્શાવે છે, એટલે આનો મતલબ કે આ ભાગ હજી એવું દર્શાવે છે કે સ આ ગ કણો કરે છે. પણ આ કંપ વિસ્તાર પરથી કહી શકાય કે કંપ વિસ્તાર સ્થાન સાથે બદલાય છે. તો અમુક સ્થાનો એવા હશે કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ બનશે અને અમુક સ્થાનો એવા હશે કે જ્યાં કંપ વિસ્તાર 0 બનશે. તો જ્યાં કંપ વિસ્તાર મહત્તમ બને, કંપ વિસ્તારનું સૂત્ર ને આપણે એ કહીએ, કંપ વિસ્તારને a' કહીએ, તો a' બરાબર 2a sin kx. તો મિત્રો, પ્રસ્પંદ બિંદુઓ
જ્યાં આગળ કંપ વિસ્તાર મહત્તમ બને એ બિંદુઓને પ્રસ્પંદ બિંદુ કહેવાય. તો કંપ વિસ્તાર જ્યાં મહત્તમ બને, જ્યારે E' બરાબર મહત્તમ મેક્સિમમ થાય તો એવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ કહેવાય. તો એવું ક્યાં ક્યાં શક્ય બની શકે? તો કે ભાઈ કયા કયા બિંદુએ? તો કે ભાઈ જ્યારે kx બરાબર sin kx બરાબર ±1, તો sin kx બરાબર ±1 ક્યારે થાય? બોલો. sin થીટા, sin π/2, 3π/2, 5π/2, 7π/2, 2n-1 π/2, જ્યાં n start from 1 to 3. તો k ના બદલે 2π/λ into x is equals to 2n-1 π/2. તો આનો મતલબ એવો થયો કે લેમ્બડા બરાબર 2n-1, x બરાબર 2n-1. એટલે આ સાદુરૂપ આપવાની જરૂર, સીધું યાદ જ રાખીશું આપણે. ચલો ને, અત્યારે લખીને x બરાબર 2n-1 λ/4, પાઈ કેન્સલ. હાલના તબક્કે આપણે સીધું યાદ રાખીશું કે ભાઈ દોરી પર પ્રસ્પંદ બિંદુઓના સ્થાન કયા ગયા? તો દોરી પર પ્રસ્પંદ બિંદુઓના સ્થાન કયા ગયા? તો કે ભાઈ x બરાબર 0 થી શરૂ કરી, દોરીના એક અંત્ય બિંદુથી શરૂ કરી 2n-1 λ/4, અર્થાત λ/4, 3λ/4 એન્ડ સો ઓન. તો આ બધા પ્રસ્પંદ બિંદુઓના સ્થાન છે. સિમિલરલી મિત્રો, નિસ્પંદ બિંદુઓ એટલે એવા બિંદુઓ, એટલે મિત્રો હું એવું સમજાવવાનો ટ્રાય કરું છું કે જ્યારે કોઈ દોરી પર સ્થિત તરંગો રચાતા હોય, દોરી પર સ્થિત તરંગો રચાતા હોય તો દોરી પર અમુક લોકેશન એવા મળશે કે જ્યાં કંપ વિસ્તાર ન્યૂનતમ હશે, અમુક લોકેશન એવા મળશે કે જ્યાં કંપ વિસ્તાર મહત્તમ હશે. જે લોકેશન પર કંપ વિસ્તાર ન્યૂનતમ હોય એને નિસ્પંદ બિંદુઓ કહેવાય. જે લોકેશન પર કંપ વિસ્તાર મહત્તમ હોય એને પ્રસ્પંદ બિંદુઓ કહેવાય. તો દોરી પરના એ સ્થાનો કયા હશે? તો ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ એવું થાય? તો દોરી પર કોઈ એક અંત્ય બિંદુ થી λ/4, 3λ/4, 5λ/4 આ બધા પ્રસ્પંદ બિંદુઓના સ્થાન છે. તો નિસ્પંદ બિંદુઓ માટે કંપ વિસ્તાર શૂન્ય કરવો પડે. જ્યારે કંપ વિસ્તાર A' બરાબર 0 થાય તો sin A' ક્યારે 0 થશે? જ્યારે sin થીટા, sin kx 0 થાય. તો sin kx ક્યારે 0 થાય? sin 0, 0, sin π, 2π, sin 3π, 4π, nπ. તો kx બરાબર nπ. ઇન શોર્ટ, x બરાબર સાદુરૂપ આપીએ તો n λ/2 આવશે, જ્યાં n સ્ટાર્ટ ફ્રોમ 1 to 3. તો λ/2, λ, 3λ/2, તો આ બધા નિસ્પંદ બિંદુઓના સ્થાન મળ્યા. મિત્રો, બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર λ/2, બે ક્રમિક પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર પણ λ/2, પણ બે ક્રમિક નિસ્પંદ પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર λ/4 થાય. બે ક્રમિક નિસ્પંદ વચ્ચે λ/2, બે ક્રમિક પ્રસ્પંદ વચ્ચે λ/2, પણ બે ક્રમિક પ્રસ્પંદ નિસ્પંદ વચ્ચેનું અંતર λ/4 થાય. તો મિત્રો આ વસ્તુ આપણને ખબર છે. તો હવે મિત્રો, સ્થિત તરંગો જે છે એ વળી પાછા બે જગ્યાએ હોઈ શકે. દોરી પર રચાઈ શકે. હા, સ્થિત તરંગોના તમને એક્ઝામ્પલ આપું તો સિતાર છે, ગિટાર છે, એમાં જે બધા તરંગો ઉત્પન્ન થાય એ સ્થિત તરંગ છે. એટલે દોરીમાં પણ સ્થિત તરંગ હોઈ શકે અને પાઇપની અંદર પણ સ્થિત તરંગો રચાઈ શકે. દોરીમાં પણ સ્થિત તરંગો રચાઈ શકે અને પાઇપમાં પણ સ્થિત તરંગો રચાઈ શકે. તો દોરી પર રચાતા સ્થિત તરંગો માટે આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ કે ગમે તે તરંગ લંબાઈના સ્થિત તરંગો ઉત્પન્ન ના થઈ શકે. માત્ર દોરીની લંબાઈ l હોય તો 2l/n કન્ડિશનનું પાલન થાય
દોરીની અંદર 12/n કન્ડિશનનું પાલન થાય, 12/n કન્ડિશનનું પાલન થાય એવી જ તરંગ લંબાઈઓ ના સ્થિત તરંગો ઉત્પન્ન થઈ શકે. અને જો તરંગ લંબાઈ 12/n, તો આવૃત્તિનું સૂત્ર આપણને ખબર છે કે v/λ, તો v/λ કરો તો nv/12 થશે. તો આવૃત્તિનું સૂત્ર શું? તો nv/12. પણ દોરીની અંદર આપણને ખબર છે કે તરંગ ઝડપનું સૂત્ર શું છે? √t/μ છે. દોરી માટે તરંગ ઝડપ √t/μ છે. તો આ દોરીમાં રચાતા સ્થિત તરંગોની તરંગ લંબાઈ અને આવૃત્તિનું સૂત્ર મળ્યું. n બરાબર 1 લઈ લઈએ તો એને મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક કહેવાય. મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક. તો પ્રથમ હાર્મોનિક અથવા મૂળભૂત આવૃત્તિનું સૂત્ર 1/12 √t/μ આ મૂળભૂત આવૃત્તિનું સૂત્ર થયું. અને કોઈ nમો હાર્મોનિક તમે જુઓ તો મૂળભૂત આવૃત્તિનું સૂત્ર n બરાબર 1 લઈ લઈએ તો v/12 અર્થાત 1/12 √t/μ. તો આ જે સૂત્ર છે એ મૂળભૂત આવૃત્તિનું સૂત્ર છે. Excuse me. So this is the મૂળભૂત આવૃત્તિ. હવે કોઈ nમો કોઈ ક્રમ હોય તો એ થઈ જશે n × v/12, પણ v/12 તો f1 છે. તો nમા ક્રમનો હાર્મોનિક એટલે nf1. એટલે એનો મતલબ એવો થયો કે nમા ક્રમનો હાર્મોનિકમાં આપણે n બરાબર 1 2 થી મૂકી દઈએ તો f1 મળશે, 2f1 મળશે, 3f1 મળશે, બધા જ મળશે. તો એનો મતલબ શું થયો કે દોરી પર બધા જ હાર્મોનિક શક્ય છે. દોરીમાં જે સ્થિત તરંગો રચાય છે એના બધા જ હાર્મોનિક શક્ય છે. પણ જો પાઇપની અંદર રચાતા સ્થિત તરંગોની વાત કરીએ તો પાઇપમાં વળી પાછી બે શક્યતાઓ છે, ઓપન પાઇપ અને ક્લોઝડ પાઇપ. પાઇપમાં વળી પાછી બે શક્યતાઓ છે, ઓપન પાઇપ અને ક્લોઝડ પાઇપ. મિત્રો, ઓપન પાઇપની અંદર યશ સચદેવ બકા જાગે છે ને? યશ સચદેવ હા સર. હા સર. હા જાગે છે ને બકા? હા સર. આંખ બંધ થઈ જતું એવું લાગે છે તારી. ના સર, તાપ આવે છે સામેથી એટલે. અચ્છા, સામેથી તાપ આવે છે. ઓકે. તો ઓપન પાઇપ અને ક્લોઝડ પાઇપ બંનેમાં સ્થિત તરંગો શક્ય છે. મિત્રો યાદ રાખજો, દોરીની અંદર છે ને લંબગત પ્રકારના સ્થિત તરંગો રચાય. દોરીની અંદર લંબગત પ્રકારના સ્થિત તરંગો હોય, જ્યારે પાઇપની અંદર છે ને સંગત પ્રકારના સ્થિત તરંગો હોય. તો જો ઓપન પાઇપની વાત કરીએ ને તો એના જે ઇક્વેશન્સ છે બધા જ દોરી જેવા જ છે. તો એમાં પણ તરંગ લંબાઈ 12/n, એમાં પણ આવૃત્તિ =nv/12, જ્યાં n બરાબર, અહીંયા પણ n બરાબર 1 2 3, જ્યાં n બરાબર, અહીંયા n બરાબર 1 2 3 also, અહીંયા પણ જ્યાં n બરાબર 1 2 3 so on. અહીંયા પણ મૂળભૂત આવૃત્તિ ખાલી v/12 થશે. અને અહીંયા આગળ પણ v તરીકે શું આવે ખબર છે? સંગત તરંગોની વાત છે, ધ્વનિ જેવા સંગત તરંગો. તો v બરાબર શું આવે? √γp/ρ આવશે, √t/μ ના આવે. ઝડપ તરીકે √γp/. તો આ જે સૂત્ર છે એ મૂળભૂત આવૃત્તિનું સૂત્ર છે. ઓપન પાઇપની અંદર મૂળભૂત આવૃત્તિનું સૂત્ર એક્ઝેક્ટલી દોરી જેવું જ છે.
અને અહીંયા NF બરાબર NF1 થશે, એટલે કે F1 2F1 બધું જ શક્ય છે. એટલે અહીંયા પણ શું થશે? બધા જ હાર્મોનિક શક્ય છે. તો અહીંયા આગળ બધા જ હાર્મોનિક શક્ય છે. તો મિત્રો આ ઓપન પાઇપની વાત થઈ, પણ ક્લોઝડ પાઇપની વાત કરીએ તો ક્લોઝડ પાઇપમાં જે સંગત તરંગો રચાય છે, સ્થિત તરંગો, ક્લોઝડ પાઇપની અંદર જે સ્થિત તરંગો રચાય છે એની તરંગ લંબાઈ જો તમને યાદ હોય તો એનું સૂત્ર 2L/n નથી, 4L/2n-1 છે. અને એને કારણે આવૃત્તિનું સૂત્ર 2n-1 into V/4L છે, જ્યાં n બરાબર સ્ટાર્ટ ફ્રોમ 1 to 3. અચ્છા, કદાચ ટેક્સ્ટબુકમાં અહીંયા જો માઇનસ ના બદલે 2n+1 હોય તો પછી n ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે? 0 થી. હા, તો 0 થી સ્ટાર્ટ. અહીંયા આપણે 2n-1 લખીશું, એટલે n સ્ટાર્ટ ફ્રોમ 1 થી સ્ટાર્ટ થશે. ઇઝ ધેટ ક્લિયર? ચલો, તો હવે F1 બરાબર શું આવશે? તો n બરાબર 1 મૂકી દઈએ તો F1 બરાબર V/4L થશે. એટલે ક્લોઝડ પાઇપની અંદર મૂળભૂત આવૃત્તિનું સૂત્ર V/4L છે, V/2L નથી. તો ક્લોઝડ પાઇપની અંદર મૂળભૂત આવૃત્તિ V/4L છે. અને અહીંયા તમે Fn મૂકશો ને તો 2n-1 into F1 મળશે. n માં ક્રમનો હાર્મોનિક વિચારશો, n માં ક્રમનો હાર્મોનિક, તો તમને n માં ક્રમનો હાર્મોનિક જે મળશે એ 2n-1 into F1 મળશે. એટલે તમે આ 2n-1 માં n બરાબર 1 2 3 4 મૂકતા જાઓ તો પહેલા F1 મળશે, પછી 3F1 મળશે, પછી 5F1 મળશે એન્ડ સો ઓન. મતલબ શું થયો? ખાલી એકી સંખ્યાના જ હાર્મોનિક અહીંયા શક્ય બનશે. એકી સંખ્યાના હાર્મોનિક જ શક્ય છે. બધા જ હાર્મોનિક અહીંયા શક્ય નથી, માત્ર એકી સંખ્યાના હાર્મોનિક જ શક્ય છે. તો મિત્રો આ જે વાત થઈ એ સ્થિત તરંગોની વાત થઈ. તો મિત્રો હવે આપણે આ ચેપ્ટરમાં સ્થિત તરંગો સિવાય હજી બે ટોપિક, સ્પંદ અને ડોપલર અસર, એવા બે ટોપિક હતા. તો મિત્રો સ્પંદની વાત કરીએ તો 1 સેકન્ડમાં રચાતા સ્પંદની સંખ્યા આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ કે કોઈ બે અલગ અલગ ઉદ્ગમો હોય, ધ્વનિ ઉદ્ગમો હોય, તો એની અલગ અલગ ધ્વનિ ઉદ્ગમો હોય જેમના કંપ વિસ્તાર સમાન હોય પરંતુ સહેજ જુદી પડતી આવૃત્તિ હોય, તો એ બંને ધ્વનિ ઉદ્ગમો આપણી આસપાસ અવાજ ઉત્પન્ન કરે તો આપણને 1 સેકન્ડમાં F1 - F2 વખત ધ્વનિની પ્રબળતા મહત્તમ અનુભવાય. એટલે તો અવાજ આવે ને ટમ ટમ ટમ, એટલે સમાન કંપ વિસ્તાર પરંતુ સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા બે ધ્વનિ ઉદ્ગમો વડે જે તરંગો ઉત્પન્ન થાય તો એ 1 સેકન્ડમાં સ્પંદ ઉત્પન્ન કરે. સ્પંદ એટલે થોડો અવાજ આવવો. તો આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ કે 1 સેકન્ડમાં અનુભવાતા સ્પંદની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ F1 - F2 છે. 1 સેકન્ડમાં સંભળાતા સ્પંદની સંખ્યા F1 - F2 છે. મિત્રો લોટ્સ ઓફ MCQ ની અંદર આ સ્પંદ પર આધારિત ક્વેશ્ચન આવે છે. વધારે સચોટ કહો તો માનાંકમાં F1 - F2 કહેવું જોઈએ. હવે જો સ્વર કાંટાની વાત કરીએ તો નિયમ એવો છે કે સ્વર કાંટામાં જો તાપમાન વધે તો સ્વર કાંટાની આવૃત્તિ વધે છે અને તાપમાન ઘટે તો સ્વર કાંટાની આવૃત્તિ ઘટે છે. જો સ્વર કાંટાનો સળિયો ઘસી નાખવામાં આવે
સ્વર કાંટા ને ઘસવામાં આવે તો તેની આવૃત્તિ વધે, અને જેમાં મીણ લગાડવામાં આવે, સ્વર કાંટા પર મીણ લગાડીને પ્રયોગ કરીએ તો આવૃત્તિ ઘટે છે. તો આ બધી બાબતો મિત્રો યાદ રાખજો, સ્પંદની અંદર આનો યુઝ થશે. એટલે એકવાર મીણ લગાડ્યા વગર પ્રયોગ કરીએ, એકવાર મીણ લગાડીને પ્રયોગ કરીએ તો શું ફેરફાર થાય એ વિચારજો, આનો યુઝ થશે. અને મિત્રો એક ટોપિક ડોપલર અસર છે. તો તમને ખબર છે મિત્રો કે ડોપલર અસરનું વ્યાપક ચંપક સૂત્ર ટેક્સ્ટબુકમાં અલગ અલગ ત્રણેક કિસ્સાઓ છે, પણ એ બધા જ કિસ્સાઓ માટે વ્યાપક સૂત્ર FL upon V plus VL is equals to FS upon V plus VS. તો ડોપલર અસર છે શું? તો કે ભાઈ જ્યારે શ્રોતા અને ઉદ્ગમ બંને ગતિ કરતા હોય તો શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ એ ઉદ્ગમ વડે ઉદ્ભવતી આવૃત્તિ કરતા કંઈક અલગ હોય છે. શ્રોતા વડે અનુભવાતી આવૃત્તિ ઉદ્ગમ વડે ઉદ્ભવતી આવૃત્તિ કરતા કંઈક અલગ હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહેવાય. તો એ અનુભવાતી આવૃત્તિનું સૂત્ર શું? તો FL upon V plus VL is equals to FS upon V plus VS. So that is what is the equation. તો જ્યાં FL એટલે અનુભવાતી આવૃત્તિ, જ્યાં FL is equals to શ્રોતા અથવા નિરીક્ષક, ટેક્સ્ટબુકની ભાષામાં કહું તો નિરીક્ષક ને અનુભવાતી આવૃત્તિ છે. FS એટલે ઉદ્ગમની આવૃત્તિ છે. રાજવીર સિંહ, રવિરાજ સિંહ, રવિરાજ, હા સર. વાળ સારા જ છે તારા, ચિંતા ના કર. VL એટલે VL શું છે? તો VL જે છે ને એ શ્રોતાની ઝડપ છે. VS જે છે એ ઉદ્ગમની ઝડપ છે, અને V જે છે એ ધ્વનિ તરંગોની ઝડપ છે. પણ યાદ કરો મિત્રો, લિસનર ટુ સોર્સ તરફના વેગો ધન લેવા, લિસનર ટુ સોર્સ તરફના વેગો ધન લેવા, સોર્સ ટુ લિસનર હોય, સોર્સ ટુ લિસનર, તો સોર્સથી લિસનર તરફના વેગો ઋણ લેવા. પણ ધ્વનિ તરંગોની ઝડપ તો હંમેશા ધન લેવી. ધ્વનિ તરંગોની ઝડપ તો હંમેશા ધન જ લેવાની. લિસનર ટુ સોર્સ પોઝિટિવ, સોર્સ ટુ લિસનર વેગ ઋણ લેવાના સૂત્રમાં કિંમત મૂકતી વખતે ધ્વનિ તરંગોની ઝડપ હંમેશા ધન લઈને સોલ્વ કરવું. તો આ ડોપલર અસર પર આધારિત ક્વેશ્ચન્સ જનરલી પૂછાતા હોય છે. તો મિત્રો આ ચેપ્ટર નંબર તરંગો નામનું જે ચેપ્ટર છે એના મોસ્ટલી બધા જ કન્સેપ્ટ્સ મેં તમને અત્યારે શીખવ્યા. તો ઓલમોસ્ટ ઓલ ધ કન્સેપ્ટ વી હેડ ડિસ્કસ્ડ. તો મિત્રો જે બેઝિક કન્સેપ્ટ હતા એ પતી ગયા. હવે અમુક શોર્ટકટ્સ ને વગેરે જ્યારે જેમ જેમ MCQ સોલ્વ કરીશું તો તેમ તેમ ખ્યાલ આવતા જશે. તો હવે આપણે થોડા MCQ સોલ્વ કરીએ. ચેપ્ટર નંબર 8 માંથી જે નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ છે, નીટની અંદર પાસ્ટ નીટની એક્ઝામની અંદર જે પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એ આપણે થોડા સોલ્વ કરીએ. તો મિત્રો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ તરંગો નામનું જે ચેપ્ટર છે એના એટલીસ્ટ 100 ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આના 100 જેટલા ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. હું તમને છે ને અત્યારે JEE અને નીટના ક્વેશ્ચન્સ જ સોલ્વ કરાવું છું. આ જે અસાઇનમેન્ટ છે ને તમારે જાતે સોલ્વ કરવાનું. નીટ અને JEE માં પૂછાયેલા ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું છું. અસાઇનમેન્ટ તમે જાતે સોલ્વ કરજો, એના ડાઉટ્સ આપણે સોલ્વ કરીશું નેક્સ્ટ ટાઈમ. 100 જેટલા ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો.
ઓકે, ચલો નીટ 2017 માં પૂછાયેલો ક્વેશ્ચન, ધ ટુ નિયરેસ્ટ હાર્મોનિક્સ. શું તમારા મોબાઈલ ની અંદર આ નીટના પેપર્સ આવી જાય છે? જો તો આ બુક આવી જાય છે. હા સર. Okay. The two nearest harmonics of the tube closed at one end and open at the other end. ચલો પહેલી વાત એ કે એક ટ્યુબ છે એનો એક છેડો ખુલ્લો અને બીજો છેડો બંધ છે. તો કોઈ મને કહેશે આ કયા પ્રકારની ટ્યુબ હશે? એક ટ્યુબ છે, નળાકાર છે, ટ્યુબ છે, પાઇપ છે, એક છેડો અને એક છેડો બંધ છે. તો આને કેવો પાઇપ કહેવાય? ઓપન પાઇપ. ઓપન ત્યાંથી પાઇપ. અલાલા, એક છેડો બંધ અને એક છેડો ઓપન હોય તો એને ક્લોઝડ પાઇપ કહેવાય. બંને છેડા ઓપન હોય ને તો એને ઓપન પાઇપ કહેવાય. તો સૌથી પહેલી વાત કે આ ક્લોઝડ પાઇપનો ક્વેશ્ચન છે. બંને સાઈડથી પાઇપ ઓપન હોય ને તો એને ઓપન પાઇપ કહેવાય, અન્યથા ક્લોઝડ કહેવાય. એક સાઈડ ઓપન એક સાઈડ ખુલ્લો હોય તો આ ક્લોઝડ પાઇપ છે. તો ક્લોઝડ પાઇપ માટે જો તમને પેલા પાઇપ નક્કી કરતા જ ના આવડે તો પતી ગઈ વાત. તો ક્લોઝડ પાઇપ માટે આપણે ભણી ચૂક્યા છીએ કે Fn નું સૂત્ર યાદ છે? શું હતું? 2n - 1 into F1 હતું. અને ઓપન પાઇપ માટે Fn is equals to યાદ છે ને? ઓપન પાઇપ માટે NF1 હતું. So this is for the closed pipe and this is for the open Gangnam style. પહેલી વાત તો કે ક્લોઝ પાઇપ છે અને અનુક્રમે આવતા હાર્મોનિક ની આવૃત્તિ તમને આપેલી છે અને મૂળભૂત આવૃત્તિ પૂછી છે. સમજ્યા? આવે એટલે n માં ક્રમનો હાર્મોનિક આપણને આપ્યો છે કે ભાઈ એ f એ આ થશે, અને બીજું n+1 માં ક્રમનો હાર્મોનિક આપ્યો છે. તો જ્યાં n છે ત્યાં અનુક્રમે એટલે એક પછી એક, એટલે એકને આપણે n લઈએ તો બીજાને n+1 લેવો પડે, f1. ચલો હવે એક કામ કરો, આ fn+1 માંથી fn બાદ કરો તો શું આવશે વિચારો? આ 2n પ્લસ, જો આનું સાદુરૂપ આપશો ને તો 2n + 2 - 1 એટલે 2n+1 આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? fn+1 માંથી fn બાદ કર્યું તો 2n+1 - 2n - 1 f1 કોમન. તો fn+1 - fn બરાબર શું આવશે? જુઓ તો બોલો. 2 આવશે. 2f1 આવશે. 2n - 2n કેન્સલ, 1 1 2 થશે. એટલે એનો મતલબ એવો થયો મિત્રો, મૂળભૂત આવૃત્તિ શોધવાની છે. n+1 માં ક્રમની આવૃત્તિ 260 છે, n માં ક્રમની આવૃત્તિ 220 છે અને f1 શોધવાનું છે. તો f1 બરાબર 20 હર્ટ્ઝ આવશે. શું આ સમજ પડ્યો મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? આ જ ક્વેશ્ચન ઓપન પાઇપ હોત ને, આ જ ક્વેશ્ચન જો ઓપન પાઇપ માટે હોત ને તો બાદ બાકી કરત ને તો ખાલી f1 જ આવત, 2f1 ના આવત, ખાલી f1 આવત. જો આ જ ક્વેશ્ચન ઓપન પાઇપ માટે હોત તો છેલ્લે બાદ બાકી કરતા ખાલી f1 આવત, તો જવાબ 40 આવત, 20 ના આવત. હું શું કહું, ખ્યાલ આવે છે મિત્રો? એટલે જોવાનું લા કે ઓપન પાઇપ છે કે ક્લોઝ પાઇપ છે, અધરવાઇઝ જવાબ બદલાઈ જાય. શું આ સમજમાં આવ્યો? હા સર. ઓકે, ચલો હવે ક્વેશ્ચન આવે છે કે two cars moving in the opposite direction approaches each other with the speed of 22 meter per second and 16.5 meter per second respectively. The driver of the first car blows a horn having the frequency 400 hertz. The frequency heard by the driver of the second car. ચલો સૌથી પહેલા તમને એક ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો છે કે કયા ટોપિકનો ક્વેશ્ચન છે? ડોપલર હશે. ડોપલર હશે. ચલો હવે આમાં શું છે કે બે કાર એકબીજાની સામે સામે જઈ રહી છે. બે કાર એકબીજાની સામે સામે જઈ રહી છે. તો પહેલા છે ને ડોપલર અસરનો કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો સૌથી પહેલા તમારે આકૃતિ બનાવી દેવાની. આકૃતિ બનાવી દેશો ને તો તમને વિચારવું બહુ સરળ પડશે. તો
તો સૌથી પહેલું કામ તમારે છે ને આકૃતિ બનાવી દેવાની, તો વિચારવું એકદમ સરળ પડશે. ચલો, એટલે સૌથી પહેલા બે ડ્રાઈવર છે, બે કાર એકબીજાની સામે સામે ગતિ કરે છે. કાર એક, કાર બે, પણ કાર એકનો ડ્રાઈવર હોર્ન મારે છે, એટલે આ આપણા માટે ઉદ્ગમ બની ગયું અને આ આપણા માટે લિસનર બની ગયું. કાર એકનો ડ્રાઈવર હોર્ન મારે છે એટલે ઉદ્ગમ કાર એક છે ને કાર બે લિસનર છે. તો મિત્રો આપણને ખબર છે કે FL upon V plus VL is equals to શું આવશે? FS upon V plus VS આવશે. હવે ચલો મને વિચારીને કહો કે લિસનર ટુ સોર્સ ના વેગ ધન હોય, આ જે VS છે ધન લેવો જોઈએ કે ઋણ લેવો જોઈએ? બોલો VS, બોલો શું કરશું? FL અનુભવાતી આવૃત્તિ શોધવાની છે, સર ઋણ લેવો પડશે ને? એટલે VL તો ધન જ લેવું પડશે. VL છે ને, જો VL તો લિસનર ટુ સોર્સ જ છે, વેલોસિટી ઓફ ધ લિસનર છે ને એ તો લિસનર ટુ સોર્સ જ છે. જો પણ સોર્સની જે ઝડપ છે સોર્સ ટુ લિસનર છે, એટલે FS upon V plus VS નહીં આવે, V minus VS આવશે. આ સમજમાં આવ્યું મિત્રો? આ સમજમાં આવ્યો? હા સર. કિંમતો મૂકી દઈએ. FL upon, ચલો ધ્વનિ તરંગોની ઝડપ કેટલી છે? 340. ઉદ્ગમ કોણ, લિસનર કોણ છે? કાર બે લિસનર છે, કાર બે લિસનર છે. તો કાર બે ની ઝડપ કેટલી છે? 16.5. 16.5. સાચી આવૃત્તિ કેટલી? 400. ધ્વનિ તરંગ 340 અને માઇનસ કાર એક ઉદ્ગમ છે, કાર એક ઉદ્ગમ છે જેની ઝડપ 22 છે, -22. તો આ ગદ્દારી એ વાતની છે કે આપણને આવડે જ છે દાખલો, છતાં પણ થોડોક લોચો પડશે, ગણતરીમાં લોચો પડશે. 318. ચલો આવું થશે. હવે શું કરવું? 400 કરતા વધારે તો આવશે જ, 400 કરતા વધારે તો આવશે, એટલે 361 ને 350 તો કેન્સલ થઈ ગયા. 350 ને 361 કેન્સલ. હવે 448 કે 411 એ લોચો કહેવાય. 448 કે 411 એ લોચો કહેવાય. બોલો હવે શું કરશું મિત્રો? કાંઈક તો ટ્રીક અજમાવવી પડશે, कुछ तो करना पड़ेगा. સર બોલો. 356 ભાગ્યા 318 છે એટલે 1 પોઈન્ટ સમથિંગ આવે, તો છેક 48 સુધી તો ના પહોંચી જાય ને 400 ગુણ્યા? શું કામ ના પહોંચે? બધું પહોંચી શકે. કેમ ના પહોંચી શકે? કેમ ના પહોંચી શકે? એક કામ કરીએ, આ 357 લઈ લઈએ અને 3 વડે ભાગીએ. તો 3 વડે ભાગીએ તો છેદમાં શું આવશે ખબર છે? 106 આવશે અને અંશમાં 3 વડે ભાગી નાખીએ તો 157 છે એવું વિચારો. 18 તેરી 19 તેરી 57 થાય ને, 119 આવશે. ઓકે, ગુડ. સો 119 upon 106 જેવું આવે અપ્રોક્સિમેટલી. તો 119 upon 106 એટલે હવે શું કરશું? પાછું 2 વડે ભાગી નાખીએ. ચલો, તો છેદમાં 53 આવશે અને આને 2 વડે ભાગીએ. માની લો કે આપણે 118 કરી નાખીએ છીએ. 118 તો 118 નું કેટલું થાય? 118 નું કેટલું થાય? 59 થાય ને? હા સર. બરાબર ને? હા. ચલો 118 59 ભાગ્યા 53, 59 ભાગ્યા 53 તો 20 ભાગ્યા 18, 20 તેરી 60, 18 તેરી 54 એટલે આવશે 10 ભાગ્યા 9, 1.1 જેવું આવે. તો 400 ગુણ્યા 1.1 કરો, 400 ગુણ્યા 1.1 સમથિંગ આવશે.
તો 11 ચોક 440 જો 448 જ આવશે હો ભાઈ, આ નહીં આવે. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડ્યો મિત્રો? 400 हाँ सर 440 આસપાસ આવશે, 411 આસપાસ નહીં આવે. ઇઝ ઇટ ક્લિયર? हाँ सर यस सर જોઈ લઈએ આપણે એકવાર. હા, એટલે એકવાર જોઈ લઈએ. એટલે આવું થોડું કરવું પડશે મિત્રો, ક્યારેક ક્યારેક છે ને આવું થશે. હા 448 આવે જો, સમજ્યા? ઇઝ ઇટ ક્લિયર? તો મિત્રો વળી પાછો થોડો ક્વેશ્ચન સોલ્વ કરીએ. Okay. Second overtone of the open organ pipe has the same frequency as the first overtone of the closed pipe. મિત્રો સેકન્ડ ઓવરટોન, ચલો પહેલી વાત મારી વાત ધ્યાનથી સાંભળજો. ઇટ્સ અ ગુડ ટુ અન્ડરસ્ટુડ. જો સૌથી પહેલા ઓપન પાઇપ માટે, તો ઓપન પાઇપ માટેની વાત કરીએ તો ઓપન પાઇપ માટે Fn ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે Nv/2L છે. પણ સેકન્ડ ઓવરટોન નો મતલબ તૃતીય હાર્મોનિક થાય. n બરાબર 1 વધારે લેવું, n બરાબર 3 મૂકવું. એટલે મિત્રો આમાં એવું છે કે એવું હોય છે કે પહેલો હાર્મોનિક એટલે મૂળભૂત આવૃત્તિ, પહેલો હાર્મોનિક એટલે મૂળભૂત આવૃત્તિ, પછી બીજો હાર્મોનિક એટલે પ્રથમ ઓવરટોન, ત્રીજો હાર્મોનિક એટલે દ્વિતીય ઓવરટોન. એટલે ઓવરટોનનો ક્રમ હાર્મોનિક કરતા એક ઓછો હોય, અર્થાત હાર્મોનિકનો ક્રમ ઓવરટોન કરતા એક વધારે લેવાનો. તો હાર્મોનિકનો ક્રમ દ્વિતીય ઓવરટોનનો મતલબ હાર્મોનિકનો ક્રમ 3 લેવાનો. ઓવરટોન નું મૂલ્ય હાર્મોનિક કરતા એક ઓછું હોય, અર્થાત હાર્મોનિકનું મૂલ્ય એક વધારે લેવાનું. તો સેકન્ડ ઓવરટોનની વાત કરી છે તો આપણે કયું લેવાનું? n બરાબર 3 લેવાનું. એક ઇન શોર્ટ એક વધારીને લેવાનું સાદી ભાષામાં. તો પછી હવે એ એફ ઓપન પાઇપ માટે એફ નું સૂત્ર શું આવશે મિત્રો? 3VB/2L1 થશે. ધારો કે પાઇપની લંબાઈ L1 છે ઓપન પાઇપની. હવે ક્લોઝડ પાઇપની વાત કરીએ. ક્લોઝડ પાઇપના કયા હાર્મોનિકની વાત છે, કયા ઓવરટોનની વાત છે? બોલો, અરે બોલો. ફર્સ્ટ ઓવરટોન. તો એવું કહે છે કે ઓપન પાઇપ માટે સેકન્ડ ઓવરટોન અને ફર્સ્ટ ઓવરટોન ફોર ધ ક્લોઝડ પાઇપ. ક્લોઝડ પાઇપનો ફર્સ્ટ ઓવરટોન એટલે n બરાબર શું લઈશું? 2 2 લઈ લઈશું. તો n બરાબર 2 લઈ લઈએ તો f બરાબર 2 × 4 માંથી એટલે 3V/4L થશે. 3V/4L2. હવે રકમમાં એવું આપ્યું છે કે આ બંને ઓપન પાઇપ અને ક્લોઝડ પાઇપના બંને આવૃત્તિઓ સમાન છે એવું રકમમાં આપ્યું છે. તો સરખાઈ દઈએ, આવૃત્તિઓ સમાન છે એવું સામેથી આપણને આપ્યું છે તો સરખાવી દઈએ. તો 4L2 બરાબર 2L1, અર્થાત L2 બરાબર L1/2. રકમમાં એવું આપ્યું છે કે ક્લોઝડ પાઇપ છે ને એ L લંબાઈનો છે. ક્લોઝડ પાઇપ L લંબાઈનો. અચ્છા, ક્લોઝડ પાઇપ L લંબાઈનો છે એટલે L1 બરાબર L છે. નહીં, ક્લોઝડ પાઇપ L લંબાઈનો છે. મિસ્ટેક. ક્લોઝડ પાઇપ L લંબાઈ એટલે L2 બરાબર L આપ્યું છે. ક્લોઝડ પાઇપ માટે આપણે L2 ધાર્યું છે. ક્લોઝડ પાઇપ માટે L2, ઓપન પાઇપ માટે L1 ધાર્યું છે. તો કમબખત એવું છે કે L1 બરાબર 2L2 અને ક્લોઝડ પાઇપની લંબાઈ L છે એટલે L2 બરાબર L છે. તો ઓપન પાઇપની લંબાઈ કેટલી આવશે? તો
તો 2l આવશે. શું તમને આ સમજ પડ્યો મિત્રો? હા સર. આ સમજ પડ્યો? રકમ હા સર. છે કે ઓપન પાઇપની અને ક્લોઝ પાઇપની આવૃત્તિઓ સમાન છે, તો આવૃત્તિઓ સરખાવી ઉડાવી દીધો અને સાદુરૂપ આપીને જવાબ આવ્યો. ઇઝ ધેટ ક્લિયર? ચલો, 3 sound waves of the equal amplitude having the frequency n-1, n and n+1, they superposed to give a bits. The number of the bits produced per second will be. એટલે મિત્રો એવું છે કે n-1 n અને n+1 બેના બદલે ત્રણ સ્વર કાંટાઓ એક સાથે ચાલુ થયા. ત્રણ સ્વર કાંટાઓ એક સાથે ચાલુ થયા તો તમને કેટલા બીટ્સ સંભળાશે? તો પહેલા બે સ્વર કાંટાની આવૃત્તિઓનો તફાવત કેટલો છે? બોલો, આ પહેલા બે સ્વર કાંટાની આવૃત્તિઓનો તફાવત કેટલો છે? એટલે તફાવત નહીં કાઢતા આવડતો? આ બેનો તફાવત કેટલો થાય? 1. મારો અવાજ આવે છે મિત્રો? શું તમને ખબર છે કે એક સેકન્ડમાં સંભળાતા બીટ્સ, સ્પંદ એટલે બીટ થાય, ની સંખ્યા માનાંકમાં f1 - f2 ખ્યાલ છે? હવે બેના બદલે કમબખત ત્રણ ઉદ્ગમ એક સાથે કામ કરે છે. તો એક કામ કરો, પહેલા બે ઉદ્ગમની આવૃત્તિઓનો તફાવત કેટલો આવશે? કરો તો તફાવત, બાદબાકી કરો તો 1 આવશે. અને બીજા બેનો કેટલો આવશે? 1. 1. અને પહેલા અને ત્રીજા વચ્ચેનો તફાવત કેટલો આવશે? 2. તો આમ એક સેકન્ડમાં ઉત્પન્ન કેટલા થશે બીટ્સ, સ્પંદ કેટલા ઉત્પન્ન થશે? 4 સ્પંદ ઉત્પન્ન થશે એક સેકન્ડમાં. પણ લોચો એ છે કે સંભળાશે આપણને બે જ તે. શું કામ? સંભળાશે બે જ તે. શું કામ? સમજ પડ્યો? હા કે ના તો બોલો. તો ક્વેશ્ચન અલા ના પાડવી જોઈએ તમારે કે ના સમજ પડી એમ. સંભળાશે બે જ તે. એનું કારણ એવું છે કે આ જે સ્પંદ છે ને, ટમ ટમ, અને આનો એક ટર્મ સંભળાશે, આનો એક ટર્મ સંભળાશે, પણ આના જે બે ટર્મ છે ને, આના બે ટર્મ ટમ ટમ, એ આની આ જ જગ્યાએ પેદા થશે. એ આની આ જ જગ્યાએ પેદા થશે. એટલે આમ ઉત્પન્ન તો થાય છે અલગથી, પણ આપણને એના એ જ સમયે ઉત્પન્ન થાય છે એટલે આપણને ત્યાં અવાજ નથી થતો ટમ ટમ. મોટો ટર્મ સંભળાશે પણ અલગ અલગ ટર્મ નહીં સંભળાય. એટલે ઇફેક્ટિવલી તો આપણને બે જ સ્પંદ સંભળાશે, 4 ના બદલે. ઉત્પન્ન 4 થશે પણ સંભળાશે 2. શું કામ? કારણ કે બે સ્પંદ ત્યાંના ત્યાં જ રચાશે, એક જ જગ્યાએ, એક જ ક્ષણે. એટલે એના એ જ ક્ષણે બે સ્પંદ હોય તો આપણને સંભળાય તો એક જ પાછો. એટલે કુલ સ્પંદોની સંખ્યા આપણને 2 સંભળાશે. તમે થોડું વિચાર્યું હું શું કહી રહ્યો છું? થિંક અબાઉટ ઇટ. એટલે આન્સર 4 અને 2 માં કન્ફ્યુઝન થાય, પણ 2 સાચો આન્સર આવશે, 4 નહીં આવે. ઉત્પન્ન થશે 4 પણ સંભળાશે તમને 2 સ્પંદ સંભળાશે. એટલે તમને બીટ્સ એટલે સંભળાવાની જ વાત હોય. બીટ્સ એટલે સંભળાવાની, એટલે આપણને જવાબ ક્વેશ્ચનમાં સંભળાય કેટલા એ જ પૂછવું હોય, તો 2 સંભળાશે. લેટ મી સી ધ સોલ્યુશન. આનું સોલ્યુશન જોઈએ શું લખ્યું છે આમાં લોકોએ. લો, કશું લખ્યું જ નથી, ખાલી ડી લખી નાખ્યો છે. જવાબ ડી જ લખી નાખ્યો છે, લખ્યું નથી કશું. સોલ્યુશન નહીં આપ્યું, ખાલી જવાબ લખ્યો છે. પણ તમને ખ્યાલ આવી ગયો મિત્રો કઈ રીતે હોય બધું?
તો ડી નો મતલબ 2 જાય, જો આન્સર તો 2 જ લખ્યો છે, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. A siren emitting a sound of frequency 800 hertz moving away from the observer. ચલો પહેલા તો તમને ખ્યાલ આવી ગયો કયા ક્વેશ્ચન કયા ટોપિકનો ક્વેશ્ચન છે? ડોપલર અસર. ડોપલર અસર. ડોપલર અસર. હંમેશા આકૃતિ દોરી નાખવાની. સાયરન એટલે ઉદ્ગમ અને મૂવ્સ અવે ફ્રોમ ધ ઓબ્ઝર્વર, લિસનર થી દૂર જાય છે. તો વીએસ શુડ બી ટેકન પ્લસ વીએસ કે માઇનસ વીએસ? પ્લસ. પ્લસ, કારણ કે શ્રોતાથી ઉદ્ગમ તરફના વેગો, આ તરફના વેગો બધા ધન જ લેવાના હોય, તો પ્લસ વીએસ જ આવશે. Then the frequency of the sound observed in the echo reflection from the cliff. Bogus. Let me check what is the thing. A siren emitting a sound of the frequency 800 hertz moves away from the observer towards a cliff at the speed of 15 meter per second. Then the frequency of the sound that the observer hear in the echo reflection from the cliff. Okay. કેટલું બોગસ ક્વેશ્ચન છે ખબર પડી તમને? જકાસ છે. એટલે એવું કહે છે કે લિસનર અહીંયા છે અને આ આમથી આમ જાય તો એ શું કહે છે કે અહીંથી આમ લિસનરને પહોંચે એ નથી સાંભળવાના, આ નથી સાંભળવાના. પણ આ જે જય ને ક્લિફ એટલે એક પ્રકારનો રૂકાવટ, ક્લિફ ને મતલબ એક પ્રકારનો અડચણ, મોટી દિવાલ, ક્લિફ નો મતલબ મોટી દિવાલ. તો એ દિવાલને ભટકાય, ઇકો એટલે પરાવર્તન, ઇકો એટલે પડઘો, તો દિવાલને ભટકાઈને જે પહોંચે છે ને એ શોધવાના છે. દિવાલને ભટકાઈ અને જે અહીંયા પહોંચે છે એ શોધવાના છે. તો સાચું કહો ને મિત્રો, તો દિવાલ પાસે જે પહોંચશે ને એ જ દિવાલને અનુભવાતા જે આવૃત્તિ હશે ને એ જ આવૃત્તિ લિસનરને સંભળાશે. શું કામ? કારણ કે દિવાલ અને લિસનર બંને સ્થિર છે ને, દિવાલ અને લિસનર તો બંને સ્થિર જ છે. એટલે દિવાલ પાસે જે આવશે એ જ પાછા પરાવર્તન પામશે અને એ પાછા એના એ સંભળાશે, કારણ કે આ બંને તો સ્થિર છે, એટલે આ બંને વચ્ચે ડોપલર અસર ઉત્પન્ન નહીં થાય. દિવાલ અને શ્રોતો બંને સ્થિર છે, એટલે એ બંને વચ્ચે કોઈ ડોપલર અસર ઉત્પન્ન નહીં થાય. એટલે મારે કરવું શું પડે કે દિવાલ પાસે કેટલા પહોંચે છે, એટલે ટેમ્પરરી મારે દિવાલને લિસનર ધારવો પડશે, દિવાલને લિસનર ધારવો પડશે. તો હવે મિત્રો મારી જે વાત હતી એ ભૂલાઈ જશે, કેન્સલ થઈ જશે. દિવાલ અને લિસનર ધારો તો FL upon V plus VL is equals to FS upon V plus VS. FL દિવાલને અનુભવાતી ઝડપ શોધવાની છે. દિવાલનો પોતાનો વેગ 0 છે. ધ્વનિ તરંગોની ઝડપ 330 રકમમાં આપી છે. ઉદ્ભવતી તરંગ લંબાઈ 800 હર્ટ્ઝ છે, ધ્વનિ તરંગોની 330. અને અહીંયા શું લખું? VS should be taken plus VS કે માઇનસ, એટલે પ્લસ 15 લખું કે માઇનસ 15 લખું? એટલે તમારે માઇનસ. આ કેસ જોવાનો છે અત્યારે. હવે સોર્સ દિવાલ તરફ જઈ રહ્યો છે એટલે સોર્સ થી લિસનર થયું તો -15 આવશે. તો દિવાલ પાસે પહોંચતા તરંગોની આવૃત્તિ કેટલી? તો દિવાલ પાસે પહોંચતા તરંગોની આવૃત્તિ કંઈક આવી આવશે. તો 800 ગુણ્યા 330, 330 ભાગ્યા 3 એટલે 110 અને 315 ભાગ્યા 3 કરો તો 105 આવશે. હજી 5 વડે ભગાશે તો 800 ગુણ્યા 22 પંચા 110 અને 21 પંચા 105, એટલે 22 ભાગ્યા 21 22 ભાગ્યા 21. અચ્છા એવું કામ કરીએ, આને 20 કરી દઈએ આપણે ટેમ્પરરી. $880 હર્ટ્ઝ. એટલે આપણે છે ને છેદ મોટો કર્યો,
નાનો કર્યો છે. છેદ નાનો ના કર્યો હા, છેદ જે હતો એના કરતા નાનો કર્યો. તો મોટો જવાબ આવ્યો ને એના. જવાબ મોટો આવ્યો એટલે એનો મતલબ કે સાચો જવાબ આનાથી ઓછો, સાચો જવાબ આનાથી ઓછો હોવો જોઈએ. એટલે 880 કરતા ઓછો હોય, બહુ વધારે પડતો નહીં પણ થોડો ઓછો હોય એવો કયો ઓપ્શન છે? તો આ 838. જેવું લાગે છે. અને હવે ઉદ્ગમ, એક મિનિટ, હવે ઓબ્ઝર્વર ક્યાં છે? લેટ મી સી. મૂવ્સ અવે ફ્રોમ ધ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર સ્ટેશનરી છે એવું આપ્યું છે એવું માની લેવું પડશે. ઓબ્ઝર્વર સ્ટેશનરી છે એવું માની લઈએ તો આ 838 વાળો જવાબ સાચો બને. જો ઓબ્ઝર્વર સ્ટેશનરી હોય તો. Now let me check, is that true or not? Just check it out. The question was question number, yeah, 838. Perfect. આપણે જે લાયા જો એ જ ઇક્વેશન છે. 800 ગુણ્યા 330 ભાગ્યા 315 એ જ છે. જો દેખાય છે? 838 જવાબ આવશે. સમજ્યા? આમાં કળા ક્યાં થઈ ગઈ? આમાં કળા ક્યાં હતી ખબર પડી તમને? આપણને ઉલ્લુ બનાવ્યા હતા આ લોકોએ. એટલે કમબખત ગદ્દારી શું કરી કે ઉદ્ગમને સાઈડમાં રાખ્યો, પણ ક્વેશ્ચન એવો નતો પૂછ્યો કે ઉદ્ગમને સીધા કેટલા અનુભવાય છે. ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે ઓલી પહાડ છે તો પહાડથી ભટકાઈને કેટલા આવે ને એ પૂછ્યું હતું કમબખત. ગદ્દારી એવી હતી. એટલે ઉદ્ગમને સીધા તે ઉદ્ગમ ના નહોતા પૂછ્યા, પણ પહાડ પાસેથી ભટકાઈને કેટલા પાછા આવે એવો ક્વેશ્ચન હતો. શું તમને સમજમાં આવ્યો મિત્રો આખી વસ્તુ? આ ક્વેશ્ચન સમજ પડ્યો? હા સર. થોડું અલગ હતું, સારું હતું, અને જવાબ બરાબર આવી ગયો આપણો. ઓકે, ચલો. an air column closed at one end. ચલો પહેલી વાત, closed at one end નો મતલબ શું? કયા ટોપિક નો ક્વેશ્ચન છે આ? એક સાઈડ Open pipe. અલા પાછું અરે close pipe છે. એક સાઈડ થી બંધ છે એનો મતલબ શું થાય? હા સર, close pipe. ક્લોઝડ પાઇપ થાય. ચલો, an air column closed at the one end, open at the other, resonates with the tuning fork when the smallest length of the column is 50 and the next larger length of the column resonating with the same tuning fork. તો એવું કહે છે કે એક ક્લોઝડ પાઇપ, સૌથી પહેલા એક કામ કરીએ, ક્લોઝડ પાઇપ નું સૂત્ર લખી નાખીએ. ચલો, ક્લોઝડ પાઇપ માટે આવૃત્તિનું સૂત્ર શું છે મિત્રો? હવે એવું કહે છે કે જ્યારે L1 લંબાઈ છે ને, જ્યારે 50 સેન્ટીમીટર લંબાઈ છે ત્યારે એકવાર રેઝોનન્ટ થાય છે. એટલે અને એના L1 લંબાઈ માટે રેઝોનન્સ થવું એટલે કે અનુનાદ થવું. અનુનાદ થવું એટલે કે તંત્રની પોતાની આવૃત્તિ અને બાહ્ય આવૃત્તિ સમાન હોય. તંત્રની પોતાની આવૃત્તિ તો આવડી 2n-1 v/4l છે, અને બહારની આવૃત્તિ એટલે ટ્યુનિંગ ફોર્કની આવૃત્તિ. ધારો કે ટ્યુનિંગ ફોર્કની આવૃત્તિ FTF છે, ટ્યુનિંગ ફોર્ક. એટલે L1 હોય ને ત્યારે એકવાર રેઝોનન્સ થાય છે અને ફરીવાર અનુનાદ નળીની L2 લંબાઈ માટે નવો રેઝોનન્સ થાય છે. નવો રેઝોનન્સ એટલે એના પછીનો રેઝોનન્સ. એના પછીનો મતલબ કે અહીંયા n ના બદલે n+1 - 1 થશે. આઈ રિપીટ, ક્વેશ્ચન એવો છે કે બે વખત અનુનાદ થાય છે. ક્વેશ્ચન જો સાંભળો, એકવાર 50 સેન્ટીમીટર લંબાઈ વખતે રેઝોનન્ટ થાય છે અને ફરીવાર નેક્સ્ટ લાર્જર લેન્થ ઓફ ધ કોલમ રેઝોનેટિંગ વિથ ધ સેમ ટ્યુનિંગ ફોર્ક. એટલે કે હવે લંબાઈ વધારવાની વાત છે. લંબાઈ વધારીને ફરીવાર રેઝોનન્સ થાય છે, પણ હવે નવો રેઝોનન્સ થાય છે એટલે એના પછીનો રેઝોનન્સ થાય છે. એટલે પહેલો રેઝોનન્સ જો આપણે n માં કહીએ તો હવે n+1 માં થશે. અને રેઝોનન્સ થવું નો મતલબ શું થયો કે પાઇપની આવૃત્તિ અને ટ્યુનિંગ ફોર્કની આવૃત્તિ સમાન થવી. તો બંને વખતે રાઈટ સાઈડ તો ટ્યુનિંગ ફોર્ક જ છે ને, રાઈટ સાઈડ તો બંને વખતે ટ્યુનિંગ ફોર્ક જ છે, તો લેફ્ટ હેન્ડ સાઈડને સરખાવવી પડશે. તો એવું કહી શકાય કે 2n-1 v/4l1 is equals to 2n+1, આનું સાદુરૂપ આપો તો 2n+1 v/4l2 થશે.
તો v/4 કેન્સલ. તો આવું થશે કે ભાઈ L2/L1 is equals to 2n plus 1 upon 2n minus 1 આવું થશે. ચલો n બરાબર 1 લઈ લઈએ. n બરાબર ધારો કે 1 લઈ લઈએ. કારણ કે n એ 1 લેવાની જરૂર છે જ. શું કામ? સ્મોલેસ્ટ લેન્થ નો મતલબ શું થયો કે નાનામાં નાની લંબાઈ. તો નાનામાં નાની લંબાઈનો મતલબ એવો થયો કે પહેલા કિસ્સામાં જે હશે ને એ સૌથી નાનામાં નાની આવૃત્તિ એટલે કે મૂળભૂત આવૃત્તિ હશે. એટલે મૂળભૂત આવૃત્તિ માટે n બરાબર 1 લેવું પડશે. તો અંશમાં 2 into 1 plus 1 કરો એટલે 3 આવશે અને છેદમાં 1 આવશે. તો L2 બરાબર 3L1 આવશે. n બરાબર 1 એટલા માટે લેવું પડે કારણ કે સ્મોલેસ્ટ લેન્થ નો રેઝોનન્સ છે. એટલે સૌથી નાનામાં નાનો રેઝોનન્સ નો મતલબ મૂળભૂત આવૃત્તિ. એટલે n બરાબર 1 લેવું પડશે. તો 3 ગણી થઈ જશે. 150 આન્સર આવશે. 150 should be the answer. સેન્ટીમીટર. So let me see the solution. આનો આન્સર 150 આવવો જોઈએ. ઓપ્શન એ આવવો જોઈએ છઠ્ઠા ક્વેશ્ચનમાં. તો છઠ્ઠા ક્વેશ્ચનમાં ઓપ્શન એ આવે છે. જો દેખાય છે મિત્રો? શું આ સમજમાં આવ્યો મિત્રો? સમજ પડ્યો મેં શું કર્યો? હા સર. આવે છે મિત્રો મારો અવાજ? ઓકે ફાઇન. મિત્રો આ અમુક લોકો વયા ગયા છે. શું ખબર શું તકલીફ થાય ખબર નહીં પડતી. આળાઓને બેસવું જોર પડે છે. આ બધો તમારો રિપોર્ટ અહીંયા ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ અમે લોકો. શું તકલીફ થાય છે તમને લોકોને બેસવામાં આટલી બધી? કશું ઘરે કશું કરવું તો છું નહીં. અચ્છા નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો લાસ્ટ ક્વેશ્ચન. A uniform rope of a length L and mass m1 hangs vertically from the rigid support. A block of a mass m2 is attached to the free end of the rope. A transverse pulse of the wavelength lambda1 is produced at the lower end of the rope, and the wavelength of the pulse when the reaches the top of the rope will be lambda2 upon lambda1. ચલો સૌથી પહેલા કોઈ મને ક્વેશ્ચન કહેશે કયા ટોપિકનો ક્વેશ્ચન છે? ટ્રાન્સવર્સનો મતલબ લંબગત તરંગ. તો એવું કહે છે કે લંબગત તરંગો રચાય છે. લંબગત તરંગોની વાત છે. દોરીના એક છેડે લેમ્બડા1 તરંગ લંબાઈના લંબગત તરંગો રચાય છે. દોરીની પોતાની લંબાઈ L1 છે, L છે અને પોતાનું દોરીની પોતાને પણ દ્રવ્યમાન છે m જેટલું, m1 જેટલું. અને એના નીચે m2 દળનો પદાર્થ લટકાયો છે. ચલો દોરી છે, દોરીના પોતાની લંબાઈ L છે અને એના છેડે એક બ્લોક લટકાયો છે m2. પોતાનું દળ m1 અને બ્લોકનું દળ m2. તો અહીંયા જે તરંગો ઉત્પન્ન થાય છે લેમ્બડા1 છે. તો અહીંયા સુધી પહોંચતા સુધીમાંની તરંગ લંબાઈ લેમ્બડા2 થાય છે. તો લેમ્બડા2 અપન લેમ્બડા1 કરવાનું છે. ચલો કોઈ મને કહેશે આ શેની વાત છે? v બરાબર √t/μ. પણ v બરાબર આપણને ખબર છે કે f લેમ્બડા છે. તો f લેમ્બડા √t/μ. તો યાદ રાખજો મિત્રો, જ્યારે કોઈ તરંગ એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય તો એની આવૃત્તિ ના બદલાય. કારણ કે આવૃત્તિ તો ઉદ્ગમનો ગુણધર્મ છે. તરંગ લંબાઈ બદલાય. દોરી એની એ જ છે એટલે દોરીની રેખીય ઘનતા પણ અચળ રહેશે. તો લેમ્બડા ચલે છે શું આવશે? આવૃત્તિ અચળ, રેખીય ઘનતા અચળ. તો લેમ્બડા ચલે છે √t. તો લેમ્બડા2 અપોન લેમ્બડા1 ચલે છે √t2 અપોન √t1. તો મિત્રો અહીંયા જ્યારે તણાવ પર વિચારીએ તો કોઈ મને કહેશે અહીંયા આ બિંદુએ તણાવ કેટલો આવશે? તો આ બિંદુને ખેંચવા માટે m1 અને m2 બંને જવાબદાર છે. અને અહીંયા આ બિંદુને ખેંચવા માટે માત્ર m2 જ જવાબદાર છે. તો લેમ્બડા2 અપોન લેમ્બડા1 ઇઝ ઇક્વલ્સ ટુ તણાવ 2 અપોન તણાવ 1. પણ તણાવ 2 તરીકે શું આવશે? m1 પ્લસ m2 ઇન્ટુ g માં g. અને તણાવ 1 તરીકે ખાલી ને ખાલી માત્ર m2. તો m1 પ્લસ m2 અપોન m2 એટલે ઓપ્શન ડી શુડ બી ધ આન્સર. સમજમાં આવ્યો મિત્રો કઈ રીતે સોલ્વ થયો આ ક્વેશ્ચન? હા સર. હા સર.
તો મિત્રો જો તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય ને તો નીટની એક્ઝામ્સ તો છે ને ખરેખર બહુ સરળ હોય છે. માત્ર તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય ને તો યુ કેન ઇઝીલી ક્રેક ધ સ્કોર, યુ કેન ઇઝીલી ક્રેક ધ નીટ એક્ઝામ્સ. તો મિત્રો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે 100 ક્વેશ્ચન્સ આપણી બુકના, અને નીટની બુક મેં તમને આપેલી છે મિત્રો, આ નીટની બુક આપેલી છે મેં તમને, હા સર. પણ હવે ગુજરાતી મીડિયમમાં આવી ગઈ છે બુક. તો જે લોકો બાયોલોજી વાળા હોય એ લોકો માત્ર ઇંગ્લિશની બુક તમારી પાસે હશે, રાખજો, વાંધો નહીં. પણ ગુજરાતી મીડિયમ માત્ર બાયોલોજી વાળા, ગુજરાતી મીડિયમમાં નીટની બુક આવી ગઈ છે તો એ લોકો ઓફિસેથી કલેક્ટ કરશે. JEE ની બુક જ્યારે આવશે ત્યારે એ ગ્રુપ વાળા સ્ટુડન્ટ્સને અલગથી કલેક્ટ કરવા માટે મોકલાવીશ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 7 નો જવાબ આવી જાય છે કે નહીં આપણે જોવાનો હતો. જસ્ટ અ મિનિટ. યા હિયર ઇટ ઇઝ. બરાબર છે, m1 + m2 √m. પરફેક્ટ છે. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. આપણે ટૂંક સમયમાં આ તરંગો નામનું ચેપ્ટર પતાવીને 12મા ધોરણના ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. 12મા ધોરણ માટેના આપણા નોટ્સ, આપણા JEE ના નોટ્સ આવી ગયા છે ઓફિસે, તો ડુ કલેક્ટ ઇટ, એને કલેક્ટ કરી લેજો. નીટ વાળા સ્ટુડન્ટ 2 બુક કલેક્ટ કરશે, નીટની બુક પણ કલેક્ટ કરશે અને મટીરિયલ પણ કલેક્ટ કરશે. JEE વાળા માત્ર હાલના તબક્કે મટીરિયલ કલેક્ટ કરશે. ઓકે, તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ. સર બોલો. આ બુક કલેક્ટ કરવા જવું હશે જવાશે ને 9 વાગ્યા હા, પછી? જવાશે. હા સર. મિત્રો બીજી વાત, અમુક લોકોની ફીસ હજુ બાકી છે, તો મહેરબાની કરીને ફીસ કમ્પ્લીટ કરો. ફીસ એક ઇન્સ્ટોલમેન્ટ મગાવ્યો છે 12મા ધોરણનો, એટલીસ્ટ એક ઇન્સ્ટોલમેન્ટ તો ભરો. એટલે ફીસ કમ્પલસરીલી જો બાકી હોય તો ભરો હવે, બરાબર? ઘણો સમય થઈ ગયો હવે. સર આજે કેટલા વાગે? 12 થી 6. ઓકે. મિત્રો હવે લેક્ચર ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ.